હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો બધા સાનિધ્યના બધા છોકરા આવી ગયા કે આંટી અમે નવી ગેમ રમાડો. તો અમે પછી ફેસબુકમાં જોયું હતું ગેમ, તો ચલો તારે એક ગેમ હું તમને રમાડું. તમારા સોસાયટીમાં સાહેબ બેન છે એ બી આવી ગયા, તો કે ચલો આપણે છોકરાને રમાડીએ. તો અમે લોકો જો ગો રાઉન્ડ કરી નાખ્યું છે, બધાના હાથ એકબીજાને જોઈન્ટ કંઈ પકડી દીધા છે અને બે જણો છે જે એક જણ એને અડવા માટે જાય ને એક મતલબ એને બચવા માટે દોડે. તો એક ગેમ સ્ટાર્ટ કરી. છોકરાને બહુ જ મજા આવી ગઈ. બધા છોકરા કે અમને આંટી બહુ જ મજા આવે છે, બહુ જ મજા આવે. તો કે ચલો ચાલુ તમે આ ગેમ રમતા હતા તો બધા મતલબ અમને બી આનંદ થઈ ગયો કે ચલો અમે બી મતલબ નાનપણના દિવસો બધા યાદ આવી ગયા કે અમે બી આવું સંતા કુકડી ને આવું કે એકબીજાને પકડવા દોડતા ને એવું મતલબ થપ્પો દાવ ને બધું બહુ રમતા. અમે બધું યાદ આવી ગયું, ખરેખર બહુ જ મજા આવી ગઈ એમ. તમે જોવો છો છોકરા બધા રમે છે અને ચાલુ છે. એટલી એનર્જી મતલબ એમનામ હતી, મતલબ થાકતા જ નહોતા. હું તો થાકી ગઈ હતી ઊભા ઊભા બી, મતલબ તમને તો થાક લાગી ગયો હતો. અને છોકરાઓ મતલબ ખરેખર આમ તમે જુઓ છો કેટલી સ્પીડમાં રમે છે. અને એમાં રમતા રમતા તમે નહીં માનો ક્યારે મતલબ અંધારું થઈ ગયું ખબર જ ના પડી. અમે ગેમમાં એટલા મશગુલ થઈ ગયા હતા ને તમને ખબર જ નહીં કે અંધારું બી થઈ ગયું છે એમ. મજા આવે નહીં રમવાની માની? આજે રમવાનું છે બીજી હવે તો એ અમે આ ગેમ રમ્યા ને કે આંટી હવે બીજી હતી મતલબ કે અમને રમાજો ફરીથી અમારે આ ગેમ રમવી છે એમ. તો ચલો વાંધો નહીં, અત્યારે તમે રમી લો પછી તમને કોઈ રમાડીશું. છોકરા બહુ જ મતલબ ખુશ થઈ જાય છે કે નવી નવી ગેમો રમવા મળે છે. એના મતલબ મોબાઈલ છોડી દે છોકરાઓ. અત્યારે લોકો જનરેશન એવી મતલબ મોબાઈલ બહુ જ વાપરે છે છોકરાઓ. તો મોબાઈલ ભૂલી જાય ને આ જે આપણી જૂની રમતો એ બધી યાદ કરે રમે તો સારી એમને ખબર પડે કે ના પહેલાં બી આવી રમતો અત્યારે થોડી અલગ થઈ ગઈ છે રમતો. એટલે અમારે પણ એમ તો છોકરાઓને મજા આવે એમ રમવાની આવી. મોબાઈલ તો હવે એમનાથી હાથથી મતલબ મોબાઈલ પકડવાનું છોડી જ દે. અત્યારે એ લોકો જેવા સ્કૂલમાંથી આવે ને એવા સીધા મોબાઈલ લેતા જ નથી. બસ રાહ જો ક્યારે સાંજ પડે મતલબ ક્યારે 4-5 વાગે અમે જઈએ ને અમે રમીએ એમ એ રાહ જ જોઈ રહ્યા હોય છે. અને નાના નાના છોકરા બી રમવા આવે. તમે જોવો છો ને એકદમ નાના લગભગ 4-5 વર્ષના છે એ બી રમવા માટે આવી જાય છે. અને તમે નહીં માનો અમારા કરતાં તો એ સારું રમે છે બોલાય એમને સારું ગમે મતલબ રમતા આવડી જાય. તો અત્યારે મતલબ નાની જ ઉંમરમાં એમને ખબર પડવા મળી કે આવી ગેમો હોય છે ને આવું મતલબ રમાય એમ. માં કીનુંને નહીં માનો તો મારી કીનું જે નાની છે હજુ એ 3.5 વર્ષની છે એને બી ગેમો રમતા આવડી ગઈ છે બોલે. એ બી એવું રમે છે ને તમે જોવો તો એક જોતા તો સારું જ છે એમ. તમે જોઈ શકો અંધારું થઈ ગયું છે તો બી અમને ખબર નથી. બસ અમે રમવામાં એટલા મશગુલ થઈ ગયા હતા ને તમને ખબર નથી ક્યાંય રાત પડી ગઈ. રસોઈ બી બનાવવાની હતી પણ રસોઈ બી અમે ભૂલી ગયા કે ચલો અમારે મતલબ રસોઈ બી બનાવવાની છે ઘરે જઈને. તો કે ચલો વાંધો નહીં રસોઈ તો જ્યારે મોડા બનાવીશું. રોજ વહેલા બનાવી કોઈક દાડો મોડું થઈ જાય. પણ ત્યાં છોકરાને મતલબ રમવાનો એટલો ઉત્સાહ હતો ને તો કે ચલો રમવાનું ચાલુ જ રાખ્યું. અને તમે જોઈ શકો અંધારું થઈ ગયું છે અને છોકરા તો બી થાકતા નથી બોલો. આ કન્ટિન્યુ વિડીયો મેં બનાવ્યો છે. છોકરા બિલકુલ થાકતા નથી. તમારી સોસાયટીમાં બી મતલબ છોકરા હોય રમવા માગતા તો પ્લીઝ મતલબ ભેગા થઈને રમાડજો. કારણ કે બહુ સારું મતલબ છોકરાઓને થોડું માઇન્ડ ચેન્જ થાય મતલબ સારું એમ મોબાઈલ છોડી દે અને આવા ગેમોમાં રમે તો એમનું માઇન્ડ બી ફ્રેશ રહે. આખો દિવસ સ્કૂલમાં જતા હોય ટ્યુશન જતા હોય તો ઘરે આવીને થોડું મોબાઈલ પકડે એના કરતાં આવી ગેમો રમે ને આવી રીતના રમતો રમે ને તો એમના માટે બેસ્ટ છે. તો અમે તો આ કોશિશ કરીએ છીએ કે ચલો મતલબ આમાંથી જેટલું ટાઈમ મળે અમે બી આખો દિવસ મતલબ ઘરના કામમાં નામાં જતો રહે ખબર નથી પડતી પણ થોડો અમે ટાઈમ કાઢીએ છીએ જે અમારા છોકરા માટે તમે રમાય. તો હું મારી કીનું માન્યાને રમવાનો બહુ શોખ છે. તો હું એમને કાઢું તો જોડે હું બધા ભેગા કરીને આવી રીતના ગેમ જ રમાડું છું અને મને બી આનંદ આવે છે. તો ફ્રેન્ડ તમને કેવું લાગે તમને જરૂર કોમેન્ટમાં લખજો. તમારી સોસાયટીમાં બી તમે લોકો ગેમ રમો છો કે નહીં કોમેન્ટ કરજો. નવી ગેમ રમ્યા તો બહુ જ મજા આવી. બધા લોકો પેલો પડતો થઈ ગયા. બહુ જ મજા આવે કે નહીં? હા ના બધા કાર રમવાનું ફરીથી
બોલતા વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરજો બોલો વિડીયો ગમે તો